ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રિમાં ભરૂચ પાંજરાપોળ ખાતે વિશેષ કન્યા પૂજન। સનાતન સંસ્કૃતિમાં નવમા નોરતે કન્યા પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે। ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ સમાન નવલી નવરાત્રિના પાવનકારી નવમા નોરતે ભરૂચ પાંજરાપોળ ખાતે એક ધાર્મિક અને ભાવવાહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાંજરાપોળના પવિત્ર પરિસરમાં ગૌ માતાના સાનિધ્યમાં આ કન્યા પૂજન સંપન્ન થયું હતું। આ પ્રસંગે શક્તિ સ્વરૂપા ગણાતી 11 જેટલી કન્યાઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ પૂજારી કૌશિક જોશીએ પૂજન કરાવ્યું હતું। ભાવિકો દ્વારા બાળકીઓના ચરણ ધોઈ તેમને કુમકુમ તિલક કરી ભોજન કરાવી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। કન્યા પૂજન સંપન્ન થયા બાદ આ તમામ બાળકીઓને વિશેષ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં પાંજરાપોળના ટ્રસ્ટીઓ સહિત કન્યાઓના વાલીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રિના પર્વની ધાર્મિક ભાવના જાળવીને સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરાયું હતું। આજરોજ આસો સુદ નોમ એટલે કુમારિકા પૂજનનો મહત્વ છે। ભરૂચ પાંજરાપોળ દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે। આજરોજ 2 વર્ષથી માંડીને 11 વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે। આ વર્ષો જૂની પરંપરા છે, પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી, ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે। વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે। ભરૂચના તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે તેઓ આવા કુમારિકા પૂજનના કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે।